ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને દાદરાનગર હવેલીના આદિવાસી વિસ્તારોને જોડીને અલગ ભીલ પ્રદેશ રાજ્ય બનાવવાની માંગ ફરી ઉઠી હોય તેમ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાએ સુરત કલેક્ટર થકી રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને 42 મુદ્દાઓ સાથે આવેદનપત્ર આપી બંધારણની પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। અલગ ભીલ પ્રદેશ રાજ્યની માંગને લઈને ભીલ પ્રદેશ મુક્તિ મોરચાએ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને સુરત કલેક્ટર થકી આવેદનપત્ર આપ્યું હતું। સુરત કલેક્ટર દ્વારા આપેલા આવેદનપત્રમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ દાદરા અને નગર હવેલીના આદિવાસી વિસ્તારોને જોડીને અલગ અલગ રાજ્યની રચવાની માંગ કરી છે। ભીલ પ્રદેશ મુક્તિ મોરચાનું કહેવું છે કે આદિવાસી સમાજના હિતો, સંસ્કૃતિ અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે અલગ રાજ્ય અમારે જરૂરી છે। આવેદનમાં કુલ 42 માંગણીઓનો સમાવેશ કરાયો હતો, જેમાં જળ, જંગલ અને જમીન પર આદિવાસીઓના અધિકારોનું રક્ષણ, ભીલી ભાષાની બંધારણની માન્યતા, અનુસૂચિત વિસ્તારોમાં સ્થાનિક આદિવાસીઓને રોજગાર અને વહીવટી તંત્રમાં પ્રાથમિકતા, 9 ઓગસ્ટ અને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાષ્ટ્રીય રજા જાહેર કરવાની માંગ તેમજ કેટલીક વિકાસ યોજનાઓથી આદિવાસીઓના સ્થળાંતરને અટકાવવાની માંગ પણ કરાઈ છે। આજે અમે કલેક્ટર ઓફિસે અમારા 4 રાજ્યોની જે માંગણી છે, 1913 જે માનગઢ હત્યાકાંડ થયો હતો ત્યારે અંગ્રેજો દ્વારા જે અત્યાચાર વર્તાવવામાં આવ્યો એના થકી આજે 113 વર્ષ પૂર્ણ થાય છે અને જે ભીલ પ્રદેશ રાજ્યના જે ગઠન માટે 100 વર્ષ પહેલાંના અમારા જે પુરખાઓની માંગણી છે, જે અમારા પુરખાઓનું વચન છે એ પૂરું કરવા માટે આજે 100 વર્ષથી આ માંગણી સંતોષાઈ રહી છે। ખાસ કરીને અમારા આદિવાસી સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે તમામ પ્રકારે, જે નર્મદાના જે પાણીનો ડેમ છે, પાણીના જે પાણી છે તે નજીકના વિસ્તારોના ગામડાઓમાં નથી મળી રહ્યું। બીજું કે ભીલ પ્રદેશ રાજ્ય એના માટે અમે માંગી રહ્યા છીએ કે આદિવાસી સમાજના જે પણ મજૂરી કરતા ભાઈઓ બહેનો છે એ મજૂરી કરતા અહીંયા કોઈ પણ રાજ્યમાં આવે છે ભારત દેશના, ત્યારે એમના પર ખૂબ પ્રકારનો અત્યાચાર કરવામાં આવે છે। એના માટે કોઈ પણ અવાજ નથી ઉઠાવી રહ્યું। એટલા માટે આજે ભીલ પ્રદેશ રાજ્યને અમે માંગણી કર્યા છે અને ભીલ પ્રદેશ રાજ્યની માંગણી એ માટે છે કે અનુચ્છેદ 13(3) મુજબ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ 4 રાજ્યોમાં ભીલ પ્રદેશનો એક શક્તિ પ્રદેશ દાદરાના હવેલીને પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એને પણ આ ભીલ પ્રદેશ રાજ્યમાં ઉમેરી લે એવી અમારા આખા ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના બેનર અમે આવેદન એની પણ અમે એમાં ઉમેરી લેવાની વાત કરીએ છીએ। વધુમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચાએ કેન્દ્ર સરકારને તમામ મુદ્દાઓ પર સંવિધાનિક પ્રક્રિયા શરૂ કરી આદિવાસી સમાજને ન્યાય આપવાની અપીલ કરી હતી।